સુરતમાં વારંવાર આગની બની રહેલી ઘટના વચ્ચે મોટા વરાછા ખાતે મેળામાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાતી, જેમાં લોકોનું રેસ્ક્યુ પણ કરાયું હતું. સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરત ફાયર વિભાગ દ્વારા મોટા વરાછા ખાતે હાલ ચાલી રહેલા મેળામાં મોકડ્રીલ દરમિયાન ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું, જેમાં આગ લાગ્યાની ઘટના બાદ લોકોનું રેસ્ક્યુ કરાયું. તો આ મોકડ્રીલ દ્વારા ફાયર વિભાગ દ્વારા લોકોની આગની ઘટના સમયે શું કાળજી રાખવી તે અંગે માહિતી આપી હતી અને મેળાના કર્મચારીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ ઇઝ નાઉ ફાયર ઓફિસર. સર આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે જે વરાછા ઝોન બી વિસ્તારની અંદર ઉત્તરાયણ એરિયા છે તેમાં ગજેરા કમ્પાઉન્ડ પાસે એક મેળાનું આયોજન કરેલું છે. તો એ મેળાની અંદર પબ્લિક અવેરનેસને લઈ એક મોકડ્રીલનું આયોજન કરેલ હતું અને જ્યારે અમે ચેકિંગમાં અહીંયા આવેલા ત્યારે અમને બધી ટીમ ભેગી થઈ જે ગેમ ઝોનની કમિટી બનેલી છે એ કમિટીમાં આવો નિર્ણય કરવામાં આવ્યો કે આવું કોઈ ગેમ ઝોન કે જ્યાં પબ્લિક વધુ પડતી ભેગી થતી હોય એવી જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તો એનાથી પબ્લિક અવેરનેસ જાગૃતિ જરૂરી છે. આવા સમયે જ્યાં પબ્લિક વધારે હોય ત્યાં કોઈ ઇન્સિડન્સ બને છે તો ત્યાં પબ્લિકની અંદર અવેરનેસ હશે ને તો કોઈ ઇન્સિડન્સ નાનો હશે તો એ ઇન્સિડન્સ મોટામાં ના પરિણામે અને પબ્લિકની અંદર જાગૃતતા હશે તો એ ઇન્સિડન્સ નાનામાં જ ટળી જશે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.